ગાંધીનગરમાં કમલમમાં પ્રદેશ ભાજપ પક્ષની કારોબારી બેઠક મળી છે। ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બેઠકમાં ઉપસ્થિત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત છે। પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત છે। પૂર્વ સાંસદ સહિત નવા સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસ અંગે બેઠકમાં ચર્ચાઓ થઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઈ રહી છે। અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, ટોપ લીડરશિપ કમલમમાં ઉપસ્થિત છે। પ્રધાનમંત્રી આવી રહ્યા છે। બનાસકાંઠા અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આ બે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે। બિલકુલ જનક, પ્રદેશ ભાજપનું જે નવું સંગઠન રચાયું અને સમયાંતરે જે હોદ્દેદારો નિમાયા તે બાદની પ્રથમ પ્રદેશ કારોબારી બેઠક કહી શકાય। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પ્રદેશ કારોબારીના જુદા જુદા જે હોદ્દેદાર છે કે જે આ બેઠકમાં અપેક્ષિત હોય છે। લગભગ 50 થી 70 હોદ્દેદારો જે હાલમાં મનોમંથન કરી રહ્યા છે। ખાસ કરીને પ્રધાનમંત્રી જ્યારે મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને સાથે જ હવે કોઈ પણ સમયે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા અને આગળની રણનીતિ થશે। એટલે હાલમાં કમલમમાં જે બેઠક છે તે લગભગ અડધો કલાક પૂર્વે શરૂ થઈ છે અને કેટલા વાગ્યા સુધી ચાલશે તેની કોઈ ચોક્કસ મર્યાદા નથી। પણ આ બેઠકમાં કયા કયા ઠરાવ પાસ કરવામાં આવે છે તેનું સત્તાવાર નિવેદન અહીંયા ભાજપ તરફથી આપવામાં આવે તે બાદ સ્પષ્ટ થઈ શકશે। બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો કમલમની અંદર આ મહત્વપૂર્ણ બેઠક।